હાલ્યા બહુ હાલ્યા મામલતદારને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા, શું કહેશો? આજે અમે બગદાણામાં જે નવનીતભાઈ ઉપર હિંચકારો હિંસક અને ઘાતકી હુમલો થયો હતો તે ઘટનાના સંદર્ભે આજે અમે સિહોર તાલુકા અને શહેરના તમામ કોળી સમાજના ભાઈઓ બહેનો આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આ ઘટનામાં કોઈ પણ પ્રકારનો રાજકીય લાગવગ વગર તટસ્થ તપાસ કરવામાં આવે તે માટે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાલે હીરાભાઈ અને પરસોત્તમભાઈ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી મળ્યા, એસઆઈટીની રચના પણ થઈ હતી, તે બાબતે શું કહેશો? એસઆઈટીની રચના બાબતે અમે ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી તથા ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલંકીનો આભાર માનીએ છીએ અને તમામ કોળી સમાજના જે 15 ધારાસભ્યો અને 3 સાંસદ સભ્યો મળીને જ્યારે જે માનનીય આપણા સીએમ સાહેબશ્રીની રજૂઆત કરેલ અને એસઆઈટીની રચના કરવામાં આવેલ છે એમાં અમરેલીના ડીવાયએસપી સાહેબશ્રીની જે અધ્યક્ષસ્થાને જે એસઆઈટીની રચના કરવામાં આવેલ છે એ એસઆઈટી સંપૂર્ણ નિષ્પક્ષ રહીને આ તપાસ કરે તે માટેની અમે સૌ આશા રાખીએ છીએ. કોળી સમાજના વકીલો દ્વારા પણ લીગલ ટીમ બનાવવાની છે. કોળી સમાજના કાલે હું તથા અમારી આખી ટીમ દ્વારા પીડિત અહીંયા નવનીતભાઈની અમે મુલાકાત કરેલ હતી અને મુલાકાતમાં અમારા ભાવનગર શહેર તથા ભાવનગરના તમામ તાલુકાના વકીલો હાજર, કોળી સમાજના વકીલો હાજર હતા. તે વકીલો દ્વારા અમે સૌ પીડિતની મુલાકાત લઈને અમે એને ખાતરી આપેલ છે કે તેમને ન્યાય આપવા માટે અમે સંપૂર્ણ સજ્જ છીએ અને તેના માટે અમે 6 સભ્યોની એક ટીમ નિમણૂક કરવામાં આવેલ છે. એમાં એક હું મનીષાબેન રાઠોડ, કિશોરભાઈ શેખ, બાબુલભાઈ વાળા, ધર્મેન્દ્રભાઈ ડાબી તથા હરેશભાઈ બાંભણિયા અને મુકેશભાઈ ડાપાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમારા આ જે આંદોલનના મુખ્ય જે અમારા એડવોકેટ છે કિશનભાઈ મેર, તેનો પણ અમે સમાવેશ કરીએ છીએ અને આ દ્વારા અમે સૌને એક સંદેશ આપવા માગીએ છીએ કે કોળી સમાજના વકીલો પણ આ ઘટનાની અમે નવનીતભાઈને ન્યાય મળે તે માટે અમે છેક સુધી લડી લેવા માટે અમે તૈયાર છીએ. બેન, છેલ્લો સવાલ, કાવતરાખોરનું હજી નામ નથી આમાં આવ્યું, જો નહીં આવે તો શું થશે? કોળી સમાજ શું થશે? જે આ ઘટનામાં મુખ્ય કાવતરાખોર, મુખ્ય આરોપીનું જે નામ નથી ખુલતું અને જે તપાસમાં ખુલતું નથી તે માટે જે એસઆઈટીની નિમણૂક કરવામાં આવેલ છે, જો એસઆઈટી દ્વારા પણ તટસ્થ તપાસ કરીને કાવતરાખોર આરોપીનું નામ જાહેર નહીં કરવામાં આવે તો આ અંગે અમે કોળી સમાજના તમામ વકીલો તથા તમામ આગેવાનો ભેગા મળીને આગળ શું કરવું તે અંગેનો અમે નિર્ણય કરશું. ઉષાબેન દિલીપભાઈ, સિહોર તાલુકા ગ્રામ્ય કોળી સમાજ સેવા મહિલા પ્રમુખ. અમારું બસ એટલું જ કહેવાનું છે કે જે બગદાણા પીડિત નવનીતભાઈ બાલદિયા ઉપર જે કાંઈ ઘટના અને કૃત્ય થયું છે તેને સારી રીતે ન્યાય મળે, જલ્દીથી તેને ન્યાય મળે અને જે આરોપી છે તેને જલ્દીથી ધરપકડ થાય અને સારી રીતે તેની ચકાસણી થાય અને આમાં કોઈ પણ રાજનીતિ કે કોઈ પણનો સાથ સહકાર વગેરે કે કોઈ પણની કાંઈ પણ લાગવગ વગર અને તેને જલ્દીથી ન્યાય મળે, બસ એટલી જ અપીલ કરી છે. અને મારી કોળી સમાજની તમામ બહેનો, વડીલો, ભાઈઓ તથા તમામ બધા એમની સાથે જ છે. બસ એટલું અપીલ કરીએ છીએ કે સરકાર જલ્દીથી તેમને ન્યાય અપાવે. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ. ભાવનગર પ્રમુખ. મારું ખાસ કહેવાનું કે જે ભાઈ શ્રી પરસોત્તમભાઈ અને હીરાભાઈ મારા મોટા ભાઈઓ જે ગયા હતા એસઆઈટીની રચના કરી હું માન્ય રાખું છું, પણ આપણે તો મેન આરોપી જયરાજ અથવા તો એના ફેમિલી જોઈ, હું કોઈ આયર સમાજનો વિરોધ નથી કરતી, અમારે તો મેન કોમતદાર જોઈ જયરાજ. એના નથી કોઈ કોલ ડિટેલ કાઢતું કે નથી એના ફામે જે પણ વિડીયા બહાર પડ્યા એ પણ નથી કાઢતું. તો અમારું કોળી સમાજની એક જ માંગ છે કે મેન મુખ્ય સૂત્રધાર જયરાજ છે, જયરાજ આહિરને હાજર કરો. અમારું એક જ કહેવાનું છે કે જયરાજને મુખ્ય સૂત્રધાર જયરાજ છે, બીજું કાંઈ કહેવાનું આવતું નથી. અને આમાં કરવામાં આવતો નથી કે એ લોકો આહિર સમાજ છે, કોળી સમાજ છે, એવો કોઈ પણ સમાજ વિશે છે ને કાંઈ વિવાદ ઊભો કરવાનો થતો નથી. ફક્ત ને ફક્ત એક જ બધાને છે કે ભાઈને ન્યાય મળે, બસ બીજું કાંઈ નહીં. એસઆઈટી બાદ નવીનભાઈ પીડિતને સંતોષ ન થાય તપાસનો તો તમે શું કરશો કોળી સમાજ? તો અમે વધારે ને વધારે અમે આંદોલન કરીશું, ઉગ્ર આંદોલન કરશું તે અને અમારા જે અધિકારીઓ જે ભ્રષ્ટ તપાસ નહીં કરે એને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી કોળી સમાજની માંગ છે, અપીલ છે. એમાં મેન સૂત્રધાર જયરાજને તો હાજર કરવો જ પડે, મેન હીરો તો એ જ છે, જયરાજ જ. તે નાના માછલાને પકડે છે એનાથી કાંઈ ન મળે, મગરમચ્છને જયરાજને પકડે ને તો જ આનું નિવારણ હશે. દિશે નહીતર અમે કોળી સમાજ બોળો છે, ગુજરાતના ખૂણે ખૂણેથી કોળી ઠાકોર સમાજ અમે ગમે ત્યાં આંદોલન કરશું. અત્યારે એટલી જ બહેનો છે અને જો આગળ કંઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઘરેથી તમામ બહેનો દીકરીઓ તમામ આંદોલન માટે નીકળી જશે.